નાક અને કાનને જોઈન કરતી એક ટ્યુબ હોય નોન એઝ યુસ્ટેશન ટ્યુબ. આ જે ટ્યુબ છે એનું ફંક્શન એ છે કે કાનના પડદાની પાછળ અને બહાર એન્વાયરમેન્ટ સાથે પ્રેશર રેગ્યુલેટ કરે છે. તો જ્યારે પણ આ ટ્યુબ બ્લોક થઈ જાય છે કોઈ પણ કારણસર, વેધર ઇટ ઇઝ બીકોઝ ઓફ પ્રેશર ડિફરન્સ, તમે ફ્લાઇટમાં ટ્રાવેલ કરો ત્યારે, અથવા તો કોઈ શરદીના કારણે, ત્યારે આ કાનની અંદર પ્રેશર મેન્ટેન નથી થઈ શકતું, હવાનું દબાણ મેન્ટેન નથી થઈ શકતું, જેના કારણે કાનના પડદામાં ની પાછળ પસ ભેગું થાય છે. અને જ્યારે બહુ બધું પસ ભેગું થઈ જાય ત્યારે એ બહાર આવી શકે. સો પસ થવાના ત્રણ કારણ. વન ઇઝ તમને શરદી થઈ છે, ગળું દુખે છે, નાકમાં અને ગળામાં બહુ જ ઇન્ફેક્શન થયું છે, અને કાનમાં સખત દુખાવો થાય છે, અને એના પછી પસ થાય છે. દેટ ઇઝ નંબર વન, એક્યુટ ઓટાઇટિસ મીડિયા, કે એક્યુટ ઇન્ફેક્શન થયું હોય, શોર્ટ ટર્મ ઇન્ફેક્શન થયું હોય, અને કાનના પડદાની પાછળ પસ ભેગું થયું હોય. એ પસ છે એ કાનમાં ઝીણું એક કાણું કરી અને પસ ડ્રેન થઈ જાય છે, અને ડ્રેન થયા પછી તમને તરત રાહત થાય છે. દેટ ઇઝ નંબર વન. નંબર ટુ ઇઝ કે આ પ્રોસેસ રિપીટેડલી ઓવર યર્સ રિપીટેડલી થઈ રાખે છે, જેના કારણે આ કાનમાં જે ઇન્ફેક્શન છે એ મટતું નથી, જેના કારણે કાનના પડદામાં થયેલું હોલ મટતું નથી, અને વર્ષો વર્ષ, ઓવર ડેકેડ્સ, લોકોને કાનના પડદામાં કાણું હોય એમાંથી પરવું આવતું હોય છે. આ સેકન્ડ ટાઈપ જે આપણે જોઈ, એમાં કાનમાં દુખાવો નથી થતો હોતો, કારણ કે કાનના પડદામાં ઓલરેડી કાણું હોય છે. એન્ડ નંબર થ્રી ઇઝ કે આ વસ્તુથી એકદમ અલગ, કાનના પડદાની અંદર, કાનના પડદાની બહાર, જસ્ટ આ કેનાલની અંદર જ્યારે પાણી અને ભેજ રહી જાય છે, ત્યારે એસ્પેશિયલી વરસાદની સિઝનમાં ત્યાં ફંગસ થાય છે, બ્લેક અથવા વ્હાઇટ કલરનો ફંગસ થાય છે, અને એના કારણે કાનનો દુખાવો અને કાનમાં પસ થતું હોય છે. ધીઝ આર ધ થ્રી મોસ્ટ કોમન રીઝન્સ ફોર પસ ઇન ધ ઇયર. સૌથી પહેલું લક્ષણ કાનમાંથી પરવું થવું, એ થોડું પણ હોઈ શકે છે અને ઘણું વધારે હોઈ શકે છે. અને એના અલગ અલગ પ્રકાર હોય છે. કાં તો પાણી જેવું હોય, કાં તો ચીકાસ વાળું હોય અને ક્લિયર હોય, કાં તો સફેદ કલરનું, ગ્રીન કલરનું અથવા પીળા કલરનું હોય છે. તો જે પાણી જેવું હોય, દેટ ઇઝ નથિંગ બટ નોર્મલ વોટર, જે નાકમાંથી પાણી નીકળે છે, સેમ વસ્તુ કાનમાંથી નીકળતી હોય. સેકન્ડ ઇઝ ચિકાસ ભર્યો પદાર્થ. ચિકાસ ભર્યો પદાર્થ પણ શરદીમાં થતો હોય છે, અને એ પણ ઇન્ફેક્શન વગર ખાલી શરદી વાળું મ્યુકસ હોય છે. થર્ડ ઇઝ વ્હાઇટ, યેલો ઓર ગ્રીનિશ ડિસ્ચાર્જ. આ છે, ધીસ ઇઝ પસ, ધીસ ઇઝ અ સાઇન ઓફ ઇન્ફેક્શન. આ જ્યારે પણ કાનના પડદામાં કાણું હોય ત્યારે ચિકાસ ભર્યો પદાર્થ, થોડો વ્હાઇટ થોડો ગ્રીન, એ આવતો હોય છે કાનમાંથી. જે આપણે ત્રીજા પ્રકારનું આપણે કાનમાં પસનું ડિસ્કશન કર્યું, જે જ્યારે કાનમાં ફંગલ ઇન્ફેક્શન થયું હોય છે, એ વખતે યુઝ્યુઅલી આ સેકન્ડરી ઇન્ફેક્શન હોય છે. મતલબ કે કાનનો પડદો નોર્મલ છે, કાનના પડદાની બહાર ફંગસ થયું છે, અને ઘણા ટાઈમથી એ ફંગસ ત્યાં પડ્યું હોય, જેના કારણે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, અને એ વ્હાઇટ કલરનો એ પસ થાય છે. વ્હાઇટ, થોડું યેલોઇશ પસ થતું હોય છે, અલોંગ વિથ પેઇન ઇન ધ ઇયર, કાનનો દુખાવો. આ એના લક્ષણ છે. જ્યારે તમને પેઇન હોય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, બીકોઝ ઓફકોર્સ તમને તકલીફ થઈ રહી છે, બરાબર. સેકન્ડ ઇઝ, પેઇન નથી તમને, તો તમે ડોક્ટરને ક્યારે બતાવશો? તો ડોક્ટરને બતાવવાના બે કારણ. એક છે કે તમે ડોક્ટરને બતાવશો કે કારણ શું છે કાનમાંથી પસ આવવાનું. જો કારણ નક્કી થઈ જાય, દેટ ઇઝ ફાઇન. ઘણા લોકોને ખબર હોય કે મારા કાનના પડદામાં કાણું છે, મને દર 2-3 વર્ષે મને કાનમાંથી રસી થાય છે, હું સો એન્ડ સો દવા લઉં છું, કે સો એન્ડ સો ડોક્ટરની દવા લઉં છું, અને મને મટી જાય છે, બરાબર. આ સિવાય જો તમને ખબર જ ના હોય, તો એના માટે ડોક્ટરને બતાવવું જરૂરી છે, કે રીઝન શું છે. ઇઝ ઇટ ફંગસ, ઇઝ ઇટ સમ ઇન્ફેક્શન ઇન ધ ઇયર, ઇઝ ઇટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન? તો બીજું કારણ એ છે કે એની ટ્રીટમેન્ટ શું થઈ શકે, અને આમાં મારે શું સંભાળ લેવી શકે. તો મને ઓપરેશનની જરૂર છે, તો ઓપરેશનની એકદમ જ જરૂર છે, કે ઓપરેશન વગર પણ ચાલશે, અને જો ઓપરેશનની જરૂર નથી, તો મારે શું કાનની સંભાળ લેવી જોઈએ. That could be one of these are the reasons to consult a doctor. કાનના પડદાની બહાર જો એક્ટિવ ફંગલ ઇન્ફેક્શન હોય, તો ઓઇલ નાખવાથી કાનની ચામડી છે એ ઇરિટેટ થાય છે, અને દુખાવો વધતો હોય છે.
હેન્સ કાનમાં તેલ ન નાખવું જોઈએ. દેટ ઇઝ વન થિંગ. ધીસ ઇઝ બીકોઝ એક્ટિવ ઇન્ફેક્શન છે, એક્ટિવ સોજો છે, તો એમાં તેલ નાખવાનો પોઈન્ટ નથી. બીજી વસ્તુ, કાનના પડદામાં કાણું હોય અને તમે તેલ નાખો તો એ પડદાના કાણાની થ્રુ અંદર જતું રહે અને ધેટ કોઝિસ સિવિયર પેઇન, કારણ કે કાનના પડદાની અંદરનો જે ભાગ છે એ ખાસો ડેલિકેટ હોય છે અને એમાં તેલ અડવાથી કદાચ બર્નિંગ થઈ શકે છે તમને. કાનના પડદામાં જ્યારે કાણું હોય ત્યારે કાનમાંથી રસી આવતી હોય છે. ધીસ ઇઝ કોલ્ડ સેફ ટાઈપ ઓફ CSOM. મતલબ કે કાનના પડદામાં કાણું છે એ સિવાય કશું તકલીફ નથી તમને, બરાબર? તો એમાં વધારે કોઈ કોમ્પ્લિકેશન્સ ના થાય. ઓફકોર્સ કોમ્પ્લિકેશન્સ મતલબ જીવલેણ કોમ્પ્લિકેશન્સ ના થાય. કાનમાંથી રિપીટેડલી રસી આવતી હોય દેટ ઇઝ અન્ડરસ્ટુડ. બીજો એક એનો ફોર્મ છે અનસેફ ટાઈપ ઓફ CSOM, કે જેમાં કાનના પડદાની પાછળ સડો હોય છે. એ સડો હોય છે જેના કારણે કાનમાંથી પસ આવતું હોય છે. એ પસ અત્યંત દુર્ગંધ વાળું હોય છે. એક વખત કોઈએ એને સ્મેલ કર્યું હોય તો બીજી વખત મિસ ન થઈ શકે એ રીતની અત્યંત દુર્ગંધ આવતી હોય છે. આ કેસમાં જે કાનના પડદાની પાછળનો સડો છે એ સડો છે એ ધીરે ધીરે બોનને ઇરોડ કરતો હોય છે, હાડકાને ઇરોડ કરતો હોય છે, જેના કારણે there is a chance કે આ જ સડો અંદર ફેલાઈ શકે છે જેનાથી બહેરાશ થઈ શકે, પાછળ ફેલાઈ શકે છે જેના કારણે બ્લડ સ્ટ્રીમમાં ઇન્વેડ કરી શકે છે, પાછળથી પાસ થતી જે બ્લડ વેસલ્સ છે, જે વેઇન છે, જેને લેટરલ સાઇનસ કહેવાય છે, એનું ઇન્ફેક્શન અને એનું થ્રોમ્બોસિસ થાય છે, એ લોહી જામી જાય છે. અને વર્સ્ટ કેસ સિનેરિયો, આ ઇન્ફેક્શન છે એ ઉપર જઈ શકે છે મગજમાં. એક વખત ઉપર ગયું, બ્રેઇન એબ્સેસ, મેનિન્જાઇટિસ, મગજનો તાવ, એ બધું થઈ શકે છે. એટલા માટે ક્યારે પણ તમને આ તકલીફ હોય તમારા ડોક્ટરને બતાવો, એમની સલાહ લો કે આમાં તદ્દન ઓપરેશનની જરૂર છે કે નહીં. જો સેફ ટાઈપ ઓફ CSOM હોય તો તમારા ડોક્ટર તમને કહેશે કે કાનના પડદામાં કાણું છે, ઓપરેશન ઇઝ રેકમેન્ડેડ પણ ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટલી નેસેસરી. તમે આ જીવલેણ નથી આ વસ્તુ, તો થોડી તકલીફ થશે બટ ઇટ્સ ફાઇન. પણ જો અનસેફ ટાઈપ ઓફ CSOM હોય, જો સડો હોય, તો કોઈ પણ ડોક્ટર તમને એમ જ કહેશે કે સડો છે, ઓપરેશન કરાવવું પડશે. અને એમાં પણ જો તમે CT સ્કેન કરાવ્યો હોય તો એમાં પણ એ વસ્તુ મેન્શન કરી હશે જે રેડિયોલોજીસ્ટ છે એમણે, કે બોન ઇરોઝન થઈ રહ્યું છે, હેન્સ સર્જરી ઇઝ રેકમેન્ડેડ. ઓકે, સો ધીઝ આર ધ કોમ્પ્લિકેશન્સ. જે સડો છે એને અંદર ફેલાવવું, બ્લડ સ્ટ્રીમમાં ફેલાવવું, બ્લડ વેસલમાં ફેલાવવું અને મગજમાં ફેલાવવું. યસ, ઘણી વખત જો અંદર જતું હોય તો એના કારણે ચક્કર પણ ઘણા બધા આવતા હોય, ચક્કર તથા બહેરાશ, એ પણ એક અનસેફ ટાઈપ ઓફ CSOM નું કોમ્પ્લિકેશન છે. સૌથી બેઝિક લઈએ કે કાનનો પડદો ઇન્ટેક્ટ છે, એમાં કોઈ હોલ નથી, કાનના પડદાની બહાર થોડું ફંગલ ઇન્ફેક્શન થયું છે, બરાબર? તો ફંગલ ઇન્ફેક્શનના કારણે જે થયું હોય એમાં બેસ્ટ ટ્રીટમેન્ટ, ટુ બેસ્ટ ટ્રીટમેન્ટ આર, તમારા ડોક્ટર એને સાફ કરે ત્યારે તમને દુખાવો ઘણો થાય, પણ સાફ કરીને એને ક્લીન કરી નાખવું, દેટ ઇઝ ધી સિંગલ બેસ્ટ ટ્રીટમેન્ટ. નંબર 2, આની સાથે એન્ટી ફંગલ ઇયર ડ્રોપ્સ જો તમને પ્રિસ્ક્રાઇબ કર્યા હોય તો ધીસ ટુ વિલ ટેક કેર ઓફ ઓલમોસ્ટ 90% ઓફ ઓલ ધ ઇન્ફેક્શન. કદાચ 1 કે 2 અઠવાડિયા સુધી તમારે ડ્રોપ્સ નાખવા પડે બટ દેટ ઇઝ ધ એન્ડ ઓફ ઇટ. આ કેસીસમાં જો પસ ના હોય તો એન્ટીબાયોટિકની પણ જરૂર હોતી નથી. નોર્મલ પેઇન કિલર સિવાય બીજી કોઈ દવાઓની જરૂર હોતી નથી. એન્ટી ફંગલ ટેબ્લેટની પણ જરૂર નથી હોતી. વોટ એવર ઇટ ઇઝ ટેકન કેર ઓફ બાય યોર ઇયર ડ્રોપ્સ. નંબર 2, જો કાનના પડદામાંથી પસ આવે છે, કાનના પડદામાં કાણું છે અને તમને એક્ટિવ ઇન્ફેક્શન છે, એક્ટિવ શરદી ખાંસી છે, તો એની ટ્રીટમેન્ટ થશે. સાથે સાથે એન્ટીબાયોટિક ઇયર ડ્રોપ્સ ચાલુ કરશે તમારા ડોક્ટર. આ ડ્રોપ્સની એક્શન ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એન્ટીબાયોટિક ટેબ્લેટ, બરાબર? કોઈ પણ ઇયર ડિસ્ચાર્જ થતો હોય તો ડ્રોપ્સ ઇઝ ધ ફોરમોસ્ટ એડવાઇઝેબલ. અચ્છા, નંબર 3, તમને લોંગ સ્ટેન્ડિંગ હિસ્ટ્રી છે, લાંબા સમયથી કાનમાંથી રસી આવી રહી છે, પરુ આવી રહ્યું છે અને અત્યારે ફરીથી આવે છે, તો એના માટે કાનના ડ્રોપ્સ જરૂરી છે. કયા ડ્રોપ્સ લખશો એ તમારા ડોક્ટર નક્કી કરશે. મેડિકલ સ્ટોર પરથી કોઈ પણ કાનના ડ્રોપ્સ લઈને તમે નાખી દો, દેટ ઇઝ નોટ રેકમેન્ડેડ બીકોઝ ડિઝીઝ સ્પેસિફિક, કમ્પાઉન્ડ સ્પેસિફિક અલગ અલગ ડ્રોપ્સ હોય છે. કોઈ એક નિદાન નથી કે આ નાખશું એટલે બધી જ ટાઈપની તકલીફો મટી જશે.